તો અમરેલીમાં લાઠીના ભુરખિયા ખાતે કોંગ્રેસની સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત, મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જેની ઠુમ્મર તેમજ વીરજી ઠુમ્મર હાજર રહ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા સેમીફાઇનલ સમાન આ જંગમાં કોંગ્રેસે ભાજપ સામે તીખા પ્રહાર કર્યા। આ પ્રસંગે પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે આ લડાઈ સ્વાર્થની નહીં પરંતુ સ્વાભિમાનની છે અને આ ઘોડિયામાં હિચકતા બાળકને વારસામાં આઝાદી અપાવી છે કે ગુલામી તે નક્કી કરવાનો સમય પણ છે। જ્યારે પ્રતાપ દુધાતે કહ્યું હતું કે આજે લોકશાહી ખતરામાં છે અને ડરવાની જરૂર નથી। જો ડર હોત તો અહીં બેઠા ન હોત। અહીં સુધી કે ઘરવાળી સાથે વાત કરીએ તો તે પણ રેકોર્ડ કરે છે। એસઆઈઆર ની અંદર હિન્દુસ્તાન ને ગુજરાતની જનતાએ જોયું કે એક બાજુ કોંગ્રેસ લોકશાહી ટકાવવા માટે પ્રયત્ન કરે છે ને ભારતીય જનતા પાર્ટી હિટલર પદ્ધતિમાં દેશને અને ગુજરાતને બાનમાં લેવાનો પ્રયત્ન કરે ને એના ભાગરૂપે અહીંયાની મિટિંગ છે।